રક્ષાબંધનના પર્વને લઈને વાઘોડિયાના ધારાસભ્ય દ્વારા સમાસાવલી રોડ સ્થિત ખાનગી પ્લોટમાં બહેનોને સાડી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મત વિસ્તારની બહેનો માટે સાડી વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં સામાજિક કાર્યકર જયેન્દ્ર શાહ, જીતેન્દ્ર રાયજી, જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનો, બ્રહ્મકુમારી સંસ્થાની બહેનો સહિત વાગેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને બહેનો દ્વારા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું ફૂલોથી સ્વાગત સાથે રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી। બહેનોની ભાઈ પ્રત્યેની લાગણી છે। દર વર્ષે ગયા વર્ષે પણ આપણે જોયું હશે કે અમારી આ હોલની બહાર પણ ઊભું રહેવાની જગ્યા નથી, એટલી બહેનો દર વર્ષે મારા વિસ્તારની પોતાના ભાઈને રાખડી બાંધવા આવતી હોય છે અને પોતાના ભાઈની રક્ષા કરવાના આશીર્વાદ જે મને મળી રહ્યા છે, એટલે હું મારી વાઘોડિયા વિધાનસભાની તમામ બહેનોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું ને એમની માટે એટલું જ કહીશ કે આવો નવો પ્રેમ એમના ભાઈ માટે કાયમ રાખે। અને મારી પણ ડબલ જવાબદારી છે કે મારા બહેનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે અને એમનો ભાઈ હંમેશા એમની સાથે હૃદયથી તાકાતથી મારી બહેનોને તાકાત અને એમના આશીર્વાદથી જે મને શક્તિ મળેલી છે, એટલે હંમેશા હું એમના માટે પ્રાણ પણ આપી દેવા માટે તૈયાર છું અને મારી બહેનોની હંમેશા રક્ષા કરવી ભાઈની ફરજમાં છે। ભાઈને રાખડી બાંધીને ઓલવેઝ બેન એના માટે દુઆ જ કરતી હોય છે। ભાઈની ઉત્તરોત્તર પ્રગતિ થાય, ભાઈ સમાજની સેવા કરી શકે અને ખૂબ બધી એની અહીં આવેલી બહેનોને ઓલવેઝ એના વચનો પૂરા કરે અને બહેનોની પ્રગતિમાં ઉત્તરોત્તર ભાઈ એને હેલ્પ કરે, એવી મારી રક્ષાબંધનના દિવસે એક બેનને ભાઈને શુભકામના। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।